નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આજના આપણા આ વિડીયોમાં આપણે ઉત્સવો વિશે વાત કરીશું. આપણે જુદા જુદા મિત્રો, આપણે આ સંસ્કૃતિ છે ભારત દેશની, એમાં અલગ અલગ તહેવારોની ઉજવણીનું ખૂબ જ મહત્ત્વ છે. તમે જુઓ આપણું જીવન કેવું છે, તો કે આખો દિવસ કામમાં વીંટળાયેલું રહે. સ્ત્રી હોય તો એ ઘરકામમાં, બાળકોને સંભાળવામાં, પ્રસંગોમાં, એવા બધા કાર્યોમાં આખો દિવસ વ્યસ્ત રહે છે. અને પુરુષ હોય તો કે ધંધા માટે, કોઈ બિઝનેસ માટે, ટ્રાવેલિંગમાં, અને આખો દિવસ એના મગજમાં પૈસાની ગૂંચવણ હોય. કેવી રીતે વ્યવસ્થા કરવી, કેવી રીતે ઘર ચલાવવું, કેવી રીતે બાળકોની જરૂરિયાત પૂરી કરવી, કેવી રીતે ફેમિલીની જરૂરિયાત પૂરી કરવી, આ બધામાંથી આખો દિવસ સપડાયેલો રહે છે. અને જો આ ફેસ્ટિવલો આપણા જીવનમાં, એટલે કે તહેવારો ન આવતા હોત તો આપણે સતત ને સતત આવા મગજ ઉપર એક કહેવાય ને કે બોદ્રેશન, આમ એક બોજો લઈને ફર્યા રાખત એમ. અને આખો દિવસ ટેન્શન, બોજો એટલે એક પ્રકારનું ટેન્શન લઈને ફર્યા રાખીએ એમ કે ઓહો આ તો નથી થયું, આ નથી થયું, આ નથી થયું. જો માણસ જાત એક એવી છે કે જો અને તોમાં સંકળાયેલી છે. જો આ થાય તો આમ થાય, જો આ કરું તો આ થાય. એટલે એની કોઈ ઈચ્છાઓ પૂરી થતી નથી. ઈચ્છા બેન એવા છે ને કે જે પૂરું થવાનું નામ જ નથી લેતા. એટલે ઉત્સવો આપણા જીવનમાં શું લઈ આવે છે, તો કે આ ગૂંચવણભરી જિંદગીમાંથી થોડીક મોજ મસ્તી, મજા લઈ આવે છે. પરંતુ મારે તમને એ કહેવું છે કે તહેવારો આવે છે તો માત્ર શોર બકોર, ખાલી શોર નથી કરવાનો. શોર એટલે કે ધબધબાટી મોટા મોટા લાઉડ સ્પીકર વગાડે, ડેકોરેશન કરે. નો ડાઉટ ડેકોરેશન કરવું જોઈએ અને લાઉડ સ્પીકર પણ વગાડે, પણ લિમિટમાં. શું કરવાનું, તો કે જે તહેવારે, એક્ઝામ્પલ તરીકે કાલે આપણે ગણેશ ચતુર્થી છે, એટલે કે ગણેશ ચતુર્થી એટલે કે ગણપતિ દાદાનો તહેવાર આવી રહ્યો છે, તો એના વિશે સૌથી પહેલાં તમારા ઘરમાં, એટલે કે ફેમિલીમાં બધા સાથે મળીને વાત કરો. બાળકોને એના વિશે સ્ટોરી કહો. શેની, તો કે ગણપતિ દાદાનો જન્મ કેવી રીતે થયો હતો, એ પહેલાં કેવા હતા, એને શું કામ એને માણસથી અલગ પ્રકારનું એનું મસ્તક છે, એ શું કામ એને લાડવા પ્રિય છે એને, અને શું કામ એને સૌથી શ્રેષ્ઠ આરાધ્ય દેવ તરીકે ઓળખવામાં આવે છે. એવી ભલે તમને જેવી તૂટેલી ફૂટેલી જેવી યાદ હોય એવી તમારી વાર્તા એની પાસે રજૂ કરો તમે. અથવા તો તમને નથી ખબર તો તમારી સાસુ, તમારા મમ્મી, તમારા સસરા અથવા તો પપ્પા, કોઈ પણ મોટા વ્યક્તિ ઘરમાં હોય તો એને પૂછો કે આપણે આ તહેવાર ઉજવીએ છીએ. તમે જો અત્યારે કેવો ચિલ્લો થઈ ગયો છે, બધા લાડવા કરે એટલે આપણે કરવાના, બધા સિંદૂર લગાવે આપણે લગાવવાનું, ન લગાવે તો પૂછવા આવે, એલી તે કેમ નથી લાડવા થઈ રહ્યા છે, કે તાર ગણપતિ બાપા નથી ખાતા લાગતા. કે કોઈ દિવસ કોઈ ભગવાનને તમને ચિઠ્ઠી લખીને એવું કીધું કે મારે આ તહેવાર છે તો તમે આવું આવું કરજો? ના, એ આપણે આપણી જાતે બનાવેલું છે. અને આપણે એક આ ગૂંચવણભરી જિંદગીમાંથી થોડાક મુક્ત, એટલે કે ફ્રી થવા માટે આ બધા ફેસ્ટિવલોની ઉજવણી કરીએ છીએ, અને કરવી જ જોઈએ. જો ફેસ્ટિવલો ન હોત તો જીવન કેવું થઈ જાય, ગૂંચવણ ભરેલું થઈ જાય. અને આખો દિવસ આ સતત ને સતત એક ને એક વસ્તુ, એ તમને રોજ કોક દાળ ભાત ખવડાવે તો કેવું લાગે? રોજ જેને ભાવતા હોય તો અલગ વસ્તુ છે, પણ રોજ ને રોજ દાળ ભાત ખાવાથી ભાવતા હોય એ વ્યક્તિને પણ એક દિવસ એના પ્રત્યે અણગમો થઈ જાય. એક ને એક કામ, એક ને એક વસ્તુ રોજ ને રોજ કર્યા રાખો તો માણસને આમ જીવવામાંથી રસ વયો જાય. અને આ જિંદગી કેવી છે, અનમોલ છે. એને માત્ર ને માત્ર આવ્યા, ખાધું પીધું ને રાજ કર્યું, હું રાજા ને તું રાણી, એટલું જ નથી, પણ એને માણવાની છે, જાણવા જેવી છે. એટલા માટે જે પણ તહેવાર આવે છે એ પહેલાં તમે બાળકો સમક્ષ, મોટાઓ સમક્ષ, અથવા તો ઘરના બેઠા હોય ત્યારે આ બધી વાત ક્યારે થાય? જમતા હોય ત્યારે થાય. કારણ કે બાકી તો આપણે ક્યારે ભેગા થવાના નથી. અને હા, હવે તો બધા સિટીમાં કેવું હોય છે કે કોઈ દિવસ ફેમિલી આખું એક જ ટાઈમ બેસીને જમી શકે. અને આ દિવાળી મહિનો આવે ત્યારે તો અમુક સિટી તો એવા હોય છે કે જેમાં તો ફાધર, એટલે કે ઘરનો જે મેઇન માણસ હોય છે, જે કમાવા જાય છે, એ રાત્રે બાળકો સૂઈ ગયા હોય ત્યારે જ છે કે એનું કામ પતે છે. નોકરિયાત વ્યક્તિ હોય છે એ તો એક ટાઈમ જમી શકે સાથે,
પરંતુ જેને પોતાનો ઘરનો ધંધો હોય છે એને ધંધો ક્યારે એને શું કરવું એ ક્યારેય કોઈ દિવસ એની પાસે ટાઈમ એવી રીતે એડજસ્ટમેન્ટ થતો નથી. અથવા તો ક્યારેક એવું બને કે બાળકોએ અને ફેમિલીએ જમી લીધું હોય પછી ઘરના મેઇન માણસ હોય આવે અને પત્ની એની પાસે બેસે અને જમતા હોય, એવું બને ક્યારેક. એટલે ફેસ્ટિવલોની ઉજવણી કરવા માટે માત્ર ને માત્ર શોર અને સમાજમાં આ જે શું કહેવાય પ્રદૂષણ ફેલે છે ને એને અટકાવવું, એની સાચી હકીકત સામે લાવો. પહેલાં પણ ઉજવાતા હતા જ તહેવારોની ઉજવણી પૂરા વર્ષો પહેલાં પણ થતી હતી અને અત્યારે પણ થાય છે, પણ ફરક એટલો છે અત્યારે તમે જોજો ગણપતિ દાદાની એટલી મોટી મોટી મૂર્તિઓ લઈ આવે છે અને એ મૂર્તિઓનું શું કરે છે, વિસર્જન કરે ત્યારે શું કરે છે, શું પ્રદૂષિત થાય છે, તો કે પાણી પ્રદૂષિત થાય છે. જે તમારા જીવનનો મુખ્ય સ્ત્રોત છે એ પ્રદૂષિત થાય છે. હું તમને મૂર્તિઓ બનાવવાની કે વેચવાવાળા પ્રત્યે મારો કોઈ વિરોધ નથી, પરંતુ કહેવાનો ભાવાર્થ અને કહેવાનો મતલબ એવો જ છે કે આપણા કોઈ ઉજવણી આપણી કોઈ કાર્યથી સમાજમાં દૂષણ ફેલે નહીં, એનું ખાસ ધ્યાન રાખો. આ મોટા મોટા ફેસ્ટિવલ હમણાં સાતમ આઠમ ગઈ, સાતમ આઠમ ઉજવવાવાળા ઉજવતા હતા, કૃષ્ણનો જન્મ થતો હતો અને ક્યાંય કંસ જેવા કેટલાય મામાઓ શું કરતા હતા તો કે ડ્રિંક પીતા હતા, ગંજી પત્તાની રમત રમતા હતા, એવું બધું મોટા મોટા દૂષણો. ઉત્સવો માત્ર ને માત્ર અત્યારે ઉજવવા ખાતર જ ઉજવાય છે, નથી બાળકોને એના વિશે કે નથી એના ફેમિલીઓને સમજ આપવામાં આવતી. માત્ર ને માત્ર માણસો રાહ જોતા હોય કે આ ટાઈમ જો આવે તો આપણે કંઈક આપણી આજ કુટેવો છે એને બહાર કાઢીએ. અને સમાજમાં એવા કેટલા બધા તત્વો હોય છે કે જે આમાં પડી જાય. જ્યારે ગણપતિ વિસર્જન હાલતું હોય છે ત્યારે પોલીસ શું કામ એને રાખવી પડે છે આટલી બધી? આપણો આ દેશ તો સંસ્કૃતિનો દેશ છે, અહીંયા પોલીસની શું જરૂર હોય? ક્રાઇમ થાય ત્યાં જ જરૂર હોય, પણ આપણે તો સારું કાર્ય છે ને, વિસર્જન ભગવાનનું થતું હોય, ભગવાન આપણી પાસેથી આપણી બધા દુઃખો, વિસર્જન એટલે કે એવું કે આપણા બધા દુઃખો લઈને ભગવાન પાણીમાં સમાઈ જાય છે, એને વિસર્જન કહેવાય. અને સર્જન એટલે કે આવે વેલકમ ભગવાનનું થાય એટલે કે શું, તે પોતાની સાથે રિદ્ધિ સિદ્ધિ અને આપણા જે દુઃખો હરવાના બધી શક્તિઓ સાથે લઈને આવે છે. ગણપતિ દાદા પાસે બધા ભગવાનોનો પાવર છે, પાવર એટલે કે શક્તિ છે. એ તમે એની માત્ર ને માત્ર આરાધના કરશો તોય તમને બધું તમારી મનોકામના બધી પૂર્ણ કરશે. પણ તમે શીખવાડો, શોર બકોર કરવાને બદલે તમે એને બાળકોને, ઘરના ફેમિલી સ્વજનોને બધાને ફેસ્ટિવલનું મહત્ત્વ સમજાવો. તમે કોઈ તહેવાર રહ્યો છો તો તેથી તમે એની વાર્તા કરો છો, બરાબર? વાર્તાનું શું મહત્ત્વ છે કાંઈ ખબર નથી. એક ડોસી હતી, એક ડોસો હતો, એક ડોસીને 7 દીકરા હતા, 7 ખાધું પીધું ને રાજ કર્યું, પૂરું થઈ ગયું. નથી ખબર, કાંઈ જ ખબર નથી. પહેલાંના જમાનામાં વાર્તાનું એટલું બધું મહત્ત્વ હતું કે વાર્તા ઉપરથી આપણે જે રહેવાવાળી વ્યક્તિ, અથવા તો વાર્તા ખાલી એકલા ન થાય, 2-5 જણાને સાંભળવાની હોય. એ વાર્તા સાંભળવાથી આપણા જીવનમાં એમાંથી 5 થી 10% કંઈક ગુણ ઉતરે, કંઈક સારું હોય એમાં. એટલે મારી બધાને નમ્ર અપીલ છે અને મારી એવી ઈચ્છા છે કે તમે મારા વિડીયો આ દરરોજ જોવો છો અને લાઈક કરો છો, તો એના માટે તમને બધા હું એના માટે આભારી છું તમારા બધાની. અને મને એવું થાય છે કે તમે કાંઈક, આપણે તો સુધર્યા નથી પણ જાગ્યા ત્યાંથી સવાર, એટલે કે બાળકોમાં સુધારો લઈ આવો મિત્ર, તો જ આપણું આ સંસ્કૃતિ છે એ ટકી રહેશે. નહીંતર 100-200 વર્ષો વીતી જશે પછી સંસ્કૃતિ ક્યાં હતી? જો અત્યારે કુટુંબ વ્યવસ્થા તો નષ્ટ થતી જાય છે, કારણ કે અમે 2 ને અમારું 1, શું કુટુંબ વધ્યું એમાં? જો કુટુંબ વ્યવસ્થા નષ્ટ થતી જશે એમ સંસ્કૃતિ પણ ધીમે ધીમે નષ્ટ થતી જશે, જો તમે આ આવનારી પેઢીને નહીં સમજાવો તો. જય હિન્દ, જય ભારત, જય ગણપતિ.